શ્રી આર એચ કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 સુધી કમ્પ્લીટ કર્યું છે. એક્ટિવિટી 7 આપણે કરવાની નથી, તો આજે આપણે એક્ટિવિટી 8 ભણવાના છીએ. એ મેગા રાઇડ. આ એક્ટિવિટી 8માં એ મેગા રાઇડ એટલે કે લાંબો પ્રવાસ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. એવરી ડે અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ. રોજ લગભગ 50,000 લોકો આ બંને જૂની અને નવી રાજધાનીઓ વચ્ચે પ્રવાસ કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણે એક સારી ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન ફેસિલિટી એટલે કે સગવડની વ્યવસ્થાની જરૂર છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ એટ ₹200 crores કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે. સરકારે તે માટે ₹2,000 કરોડની એક કંપની શરૂ કરી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. એક કંપની શરૂ કરી છે જેનું નામ છે મેગા એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. બધા અક્ષરનો પહેલો અક્ષર લઈને મેગા. ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1,200 crores. આ યોજનાનો ખર્ચ લગભગ ₹1,200 કરોડ છે. This metro rail project has 2 phases. આ મેટ્રો રેલ યોજનાને phases એટલે તબક્કા, 2 તબક્કા છે. In the first phase there will be 3 lines. પહેલા તબક્કામાં 3 લાઈન હશે. કઈ 3 લાઈન ચલો જોઈએ. નોર્થ સાઉથ કોરિડોર, ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર્સ. કઈ ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે રસ્તો, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર્સ. આ ત્રણેય લાઇનોની કુલ લંબાઈ 76 કિલોમીટરની છે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર લોંગ. આ કોરિડોર 32.62 કિલોમીટર લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી. તે નેશનલ હાઈવે વાસનાઓ નેશનલ હાઈવે 8A. તે નેશનલ હાઈવે 8A પર આવેલ વાસણામાં એપીએમસીથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. ધ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. આ લાઇન ઇન્કમટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળીને તે ગાંધીનગર તરફ જશે. There are 2 more junctions on this line, ઇન્ફોસિટી એન્ડ જીઆઈએફટી સિટી. આ લાઇન પર બીજા 2 જંકશન છે, ઇન્ફોસિટી અને જીઆઈએફટી સિટી. 3 will
there will be 31 station on this corridor. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. Now let us go on the east-west corridor. Now let us go on the east-west corridor. એટલે કે હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર તરફ જઈએ. It will start from કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. It will run through the main areas of Ahmedabad. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. Then the line will turn south towards IT circle. પછી આ લાઈન IT circle તરફ દક્ષિણમાં વળશે. It will go towards Commerce Crossing. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ will be the last station of this route. આ રૂટનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. It will be terminus on the east-west corridor. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. Total length of this line will be 10.90 kilometers. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. It will connect the eastern and western Ahmedabad. તે પૂર્વ અને પશ્ચિમ અહેમદાબાદને જોડશે. Most of the metro routes will be on pillars and overbridge. મોટા ભાગનો મેટ્રો રૂલ પિલર્સ એટલે કે થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. This will be called elevated route. તેને આપણે એલિવેટેડ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે. The travelers will enjoy the beautiful scenes in the town. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. It will be a lovely view to see metro trains running on the elevated tracks. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. ઓકે, આગળ જોઈએ. અહીં સરસ મજાનું મેં એક ચિત્ર આપેલું છે, નકશો આપેલો છે. નકશામાં બ્લુ લાઇન છે એ મેટ્રો ટ્રેન આખી કેવી રીતે જાય છે, એના કઈ કઈ સ્ટેશન હશે એ બધું જ તમને દેખાડેલું છે. મેટ્રો ટ્રેન કેવી હશે એ બતાવેલું છે. અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન હશે, પછી એનો રૂટ કેવો છે, એનો ટ્રેક કેવો છે, એ બધું જ તમને સરસ મજાની રીતે બતાવેલું છે. ચલો આગળ જોઈએ. You will be able to travel without tickets in this metro train. એટલે કે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. You can use smart card facility. તમે સ્માર્ટ કાર્ડ પણ વાપરી શકો છો. You can enter a station with your smart card. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી અને સ્ટેશનમાં પ્રવેશી શકો. You swipe the smart card at your exit station. તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. The system will automatically count the travel charges. વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણશે. The trains will run without drivers. ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. But you need not worry. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી will take charge of your safety. ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે. CBTC એટલે કે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ signaling technology will make your travel safe. CBTC એટલે કે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. All metro cars will be air conditioned. બધી જ મેટ્રો કારના જેટલા ડબ્બા છે એ બધા જ એર કન્ડિશન્ડ એટલે કે વાતાનુકૂલિત હશે. The train will travel at the maximum speed of 110 km per hour.
ટ્રેન કલાકની અધિકતમ 110 કિલોમીટરની ઝડપે દોડશે. રેડી ફોર ધ રાઇડ? પ્રવાસ માટે તૈયાર છો ને? ચાલો, મેટ્રો ટ્રેન તો બધાને બહુ જ ગમે. બોમ્બેમાં, દિલ્હીમાં ને તો જોઈએ છીએ. હવે આપણે અમદાવાદમાં પણ શરૂ થશે એવું તમને આ પાઠમાં સમજાવે છે મેગા રાઇડ દ્વારા. ઓકે, ચલો પાઠ સમજ્યો તો શું કરવું પડે? સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. ચલો તો સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ જોઈ લેશું. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ, સ્ટેટ એટલે રાજ્ય, લાર્જેસ્ટ એટલે સૌથી મોટું, સેન્ટર એટલે કેન્દ્ર, બિઝનેસ એટલે વેપાર, કેપિટલ એટલે રાજધાની, ટુ ટ્રાવેલ એટલે પ્રવાસ કરવો, ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન, ફેસિલિટી એટલે સગવડ, ટુ પ્લાન એટલે યોજવું, પ્રોજેક્ટ એટલે યોજના, કોસ્ટ એટલે ખર્ચ અને ફેઝ એટલે કે વિકાસનો તબક્કો. નોર્થ એટલે ઉત્તર, સાઉથ એટલે દક્ષિણ, ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ, કોરિડોર એટલે રસ્તો, અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ, ટોટલ એટલે કુલ, લેન્થ એટલે લંબાઈ, ટુ કનેક્ટ એટલે જોડવું, ટુ ક્રોસ એટલે પસાર કરવું, મેઇન એટલે મુખ્ય, એરિયા એટલે વિસ્તાર, રૂટ એટલે રસ્તો અથવા માર્ગ, પિલર એટલે થાંભલો, એલિવેટેડ એટલે ઊંચું કરેલું, ટ્રાવેલર એટલે પ્રવાસી અથવા મુસાફર, ટુ એન્જોય એટલે આનંદ માણવો, બ્યુટીફુલ એટલે સુંદર, સીન એટલે દ્રશ્ય, લવલી એટલે પણ સુંદર, વ્યૂ એટલે દ્રશ્ય, ટ્રેક એટલે પાટા, ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો, એક્ઝિટ એટલે બહાર જવાનો માર્ગ, સિસ્ટમ એટલે વ્યવસ્થા અથવા તંત્ર, ઓટોમેટિકલી એટલે સ્વયં સંચાલિત રીતે, ટુ કાઉન્ટ એટલે ગણવું, ચાર્જ એટલે ખર્ચ, કિંમત અથવા ભાડું, ટુ વરી એટલે ચિંતા કરવી, ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન, ટુ ટેક કેર ઓફ એટલે નું ધ્યાન રાખવું, સેફટી એટલે સુરક્ષા, સેફ એટલે સુરક્ષિત, મેક્સિમમ એટલે અધિકતમ, સ્પીડ એટલે ગતિ અથવા ઝડપ. વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ યુનિટ 2 એક્ટિવિટી 8 એના સ્પેલિંગ, ઉચ્ચાર તમારે CWના પાક્કા ચોપડામાં લખવાના છે. શેમાં લખવાના છે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ? એક્ટિવિટી 8 એ કરીને પાક્કા ચોપડામાં લખાઈ જવા જોઈએ. ચલો આગળ જોઈએ. બીમાં તમને એમ કહે છે પુટ અક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન ટુ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ. અહીં તમે જે ખોટું હોય ને એની પર ચોકડી રોંગની નિશાની કરવાની છે. ઓકે, અને મોટેથી વાંચવાનું છે. ચલો, આ તો થઈ પ્રશ્નની વાત. જવાબ અહીં મળી જશે. પહેલો છે ધ ઈસ્ટ વેસ્ટ અને નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. એટલે નોર્થ સાઉથ ઉપર લીટો આવશે. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ. ટિકિટ ઉપર આવશે ચોકડી, રોંગની નિશાની. ત્રીજું, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ અથવા એલિવેટેડ રૂટ. તો અંડરગ્રાઉન્ડની ઉપર આવશે રોંગની નિશાની. ચોથું છે ધ મેગા ટ્રેન વિલ રન વિથ ઓર વિધાઉટ ડ્રાઈવર. તો વિથ ઉપર આવશે રોંગની નિશાની. પાંચમું છે ધ ટર્મિનસ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓર કાલુપુર. તો કાલુપુર ઉપર આવશે ચોકડીની નિશાની. એટલે આ પ્રશ્ન બી પાઠ્યપુસ્તકમાં જેમાં ચોકડી કરેલી છે એની પર ચોકડી કરી લેવાની છે. ઓકે, ડન. તો હવે સી અને ડી આ બંને એક્ટિવિટી આપણે કરવાની નથી. એટલે તમારા આજના હોમવર્કમાં સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ અને એક્ટિવિટી 8ની એ અને બી એ તમારે પાકા ચોપડામાં સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાના, અને બી તમારે પાઠ્યપુસ્તકમાં મેં જે રીતે કરેલ છે રોંગની નિશાની એ રીતે કરવાની છે. અને સી અને ડી એક્ટિવિટી આપણે કરવાની નથી. તો હવે થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.